ખેતરોમાં મહેનત કરીને પાક ઉગાડ્યા બાદ ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ હોય છે કે માર્કેટ યાર્ડમાં પાકની કેટલી કિંમત મળે છે। તો આજકાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાક માટે શું ભાવ આપવામાં આવી રહ્યા છે ને તેનાથી તેમને કેટલો નફો અને આવક થઈ રહી છે તે જાણવા ખૂબ જ જરૂરી છે। તો ચાલો જાણીએ હાલના બજાર ભાવ ક્યાં છે અને ખેડૂતોને કેટલી આવક નોંધાઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। રાજકોટ માર્કેટિંગ યાર્ડ છેલ્લા કેટલાક દિવસથી ઢગલાબંધ જણસીઓની આવક નોંધાઈ રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં જણસીઓનો પણ સેલ લાગ્યો હોય તેવા દ્રશ્યો ઉપસી આવ્યા છે। તો વેપારીઓ ખુશ, ખેડૂતો ખુશ અને ખરીદદારો પણ ખુશ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની 1600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1410 થી લઈને 1624 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ ટુકડા ઘઉંની પણ આવક જોવા મળી હતી અને યાર્ડમાં ટુકડા ઘઉંનો ભાવ 510 થી લઈને 561 રૂપિયા રહ્યો હતો। તો યાર્ડમાં સફેદ ચણાની 220 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને સફેદ ચણાના ભાવની જો વાત કરવામાં આવે તો 1170 થી લઈને 2025 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો। તો યાર્ડમાં સોયાબીનની 400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને સોયાબીનનો મણદીઠ ભાવ 870 થી લઈને 972 રૂપિયા સુધી મળ્યો હતો। આ સાથે જ વિવિધ જાતના કઠોળ એટલે કે મગ, અડદ, રાજમા, તુવેરની સહિતની આવક અને તેમના ભાવની વાત કરવામાં આવે તો મગની આવક સાથે ખેડૂતોને મગનો મણદીઠ ભાવ 1100 થી લઈને 1955 રૂપિયા મળ્યો હતો। તો આ સાથે જ અડદની પણ આવક જોરદાર રહી હતી અને અડદનો ભાવ 860 થી લઈને 1420 રૂપિયા બોલાયો હતો। તો તુવેરની પણ આવક જોવા મળી હતી અને આ સાથે જ તુવેરનો ભાવ 920 થી લઈને 1500 રૂપિયા સુધી બોલાયો હતો। તો વિવિધ જાતના તેલીબિયાની પણ આવક નોંધાઈ હતી। તો હવે યાર્ડમાં તેલીબિયાની આવક સાથે તેલીબિયાના ભાવની વાત કરવામાં આવે તો એરંડાની આવક જોવા મળી હતી અને એરંડાનો મણદીઠ ભાવ 1150 થી લઈને 1262 રહ્યો હતો। તો સફેદ તલની પણ આવક જોવા મળી હતી અને સફેદ તલનો ભાવ 1567 થી લઈને 2025 રૂપિયા સુધી બોલાયો હતો। તો આ સાથે જ કાળા તલની પણ આવક જોવા મળી હતી અને કાળા તલનો મણદીઠ ભાવ 3320 રૂપિયા થી લઈને 5000 રૂપિયા સુધી બોલાયો હતો। તો આ સાથે જ યાર્ડમાં કોબી, રીંગણ, મરચા, મૂળા સહિતના શાકભાજીની પણ આવક જોવા મળી હતી અને કારેલાની આવક સાથે ખેડૂતોને કારેલાનો મણદીઠ ભાવ 618 થી લઈને 787 રૂપિયા ભાવ મળ્યો હતો। તો આ સાથે જ યાર્ડમાં દૂધીની પણ આવક જોવા મળી હતી અને દૂધીનો મણદીઠ ભાવ 382 થી લઈને 593 રૂપિયા બોલાયો હતો અને યાર્ડમાં મકાઈની પણ આવક જોવા મળી હતી। તો લીલી મકાઈનો ભાવ 218 થી લઈને 402 રૂપિયા મળ્યો હતો અને આ સાથે જ સુરણની પણ આવક જોવા મળી હતી। તો સુરણનો ભાવ 625 થી લઈને 811 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો શિયાળુ પાકનું વેચાણ કરવા માટે પહોંચી ગયા હતા। આ સાથે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1410 થી 1624 બોલાયો હતો। બાજીનો ભાવ 300 થી લઈને 421 રૂપિયા સુધી રહ્યો હતો। તો આ સાથે જ અડદનો ભાવ 860 થી લઈને 1420 બોલાયો હતો। ચોળીનો ભાવ 800 થી લઈને 1300 બોલાયો હતો। તો તલીનો ભાવ 1567 થી લઈને 2025 બોલાયો હતો। તો આ સાથે જ લસણનો ભાવ 1100 થી લઈને 1550 બોલાયો હતો। તો વરિયાળીનો ભાવ 1300 થી લઈને 1600 બોલાયો હતો। આ સાથે જ પોપટભાઈ સોઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 222 થી લઈને 512 રહ્યો હતો। પપૈયાનો ભાવ 95 થી લઈને 145 રહ્યો હતો। ટામેટાનો ભાવ 507 થી લઈને 833 રહ્યો હતો। તો મૂળાનો ભાવ 412 થી લઈને 603 બોલાયો હતો। આ સાથે જ ટીંડોળાનો ભાવ 511 થી લઈને 803 રહ્યો હતો। તો તુરિયાનો ભાવ 1017 થી લઈને 1402 રહ્યો હતો અને આ સાથે જ વટાણાનો ભાવ 346 થી લઈને 527 બોલાયો હતો। આ સાથે જ એક મહત્વપૂર્ણ સમાચાર જણાવી આપું કે આથી સંબંધ કરતા સર્વેને જણાવવાનું છે કે તારીખ 14/1/2026 બુધવારના રોજ મકર સંક્રાંતિના તહેવારને લઈને મુખ્ય માર્કેટિંગ યાર્ડ અને સબ માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।